વાંકાનેરના જડેશ્વર રોડના નવીનીકરણ પૂર્ણ થયાના માત્ર 2 માસમાં રોડ ધોવાઈ જતા તંત્ર દ્વારા થીગડા મારવાની કામગીરી શરૂ કરાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરનો જડેશ્વર રોડ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 8.30 કરોડના ખર્ચે આ રોડના રિસર્ફેસ કામગીરી મંજૂર કરાતા ગત ડિસેમ્બર માસમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રોડના રિસર્ફેસ કામનું ખાતમુહૂર્ત કર્યું હોય, જેમાં 4 મહિના સુધી ચાલેલ કામગીરી બાદ પૂર્ણ થતા માત્ર 2 માસના સમયમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ રોડમાં ઠેર ઠેર ગાબડા પડી જતા સમગ્ર રોડ ધોવાઈ ગયો છે, જેના કારણે રોડના નવીનીકરણની કામગીરીમાં મસ્ત મોટા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। દરમિયાન ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળેલા અને નાગરિકોની પરસેવાની કમાણીના 8.30 કરોડ ભ્રષ્ટાચારમાં ગુમાવનાર તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા આજરોજ બુધવારે સવારથી આ રોડ પર પડેલા ઠેર ઠેર મસ્ત મોટા ગાબડાઓને થીગડા મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે જ આ રોડના નવીનીકરણની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરી રોડની સાઈડમાં મેટલથી પુરાણ કામગીરી પણ કરવામાં આવી ન હોય અને તેમના બિલ પકાવી લેવામાં આવ્યા હોય, જે અંગે પણ તંત્ર દ્વારા તપાસ કામગીરી કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ છે।